तो मित्रों जो आने गाडानी पींजणी कहेवाय के मस्त डिजाइन है जो के मस्त है। तो मित्रों आ शू अहींया कंईक जई रह्युं छे जो। तो मित्रों आ शू जीव छे तो कमेंट करजो। आपणाने केमेरा देखाई गयुं ना तो बीए है शू छे के खबर नथी પડતી। वरुण भाई हाथ चारो करे ए हाथ उभराई गयो मित्रों। तो फाइनली डर को मारो डियो डर के आगे जीत है। तो जय मुरलीधर जय माताजी केम छो मारा वाला मित्रों मजामां मजामां जशो हूँ तमारो भाई राहुल आरवी व्लॉग्स में तमारुं स्वागत है। तो सवार सवाરના આપણે વાડી આવી અહીં જો અહીં કાણે ભાઈ થારિયાને કરપા લઈને રખડેરા જો કટિંગ કર્યું ભાઈ આવો છે ને માટે કટિંગ કર્યું ભાઈ કટિંગ છે માટે કર્યું રોજ આવે ને આટલે થાંભલી છોડી રોજ માટે आ तो मोटी आने आने कटिंग की ना हो थोड़ी मोटी है अधो अधो कटिंग करो ले थांभली थी रे એટલે રોજ રોજ નહીં કે હા લવાડ કે ભૂનણા છે નહીં રોજ રોજ આમાં ઠે આવે ને હા તો રોજ ને ઠે આવે બીજો ના આવે મિત્રો થાંભલી કાપી રોજડા માટે જો તમને યકીન નહીં થતો પણ કાપીએ પછી તો મિત્રો આમ ધમ બપોર થઈ ગઈ અને એકદમ આમ ગરમી લાગે અને આમ જો પરણભાઈ ગયા તો સ્પેશિયલ બધાને પાવા માટે તો પરણભાઈ હાય કરી નાખો હાય ને બાય તો કરતા જ નથી ભાઈ એવું તો જો એક જોડ આ બાજુ હે બ્લેક એન્ડ વ્હાઇટ મની મિત્રો જુઓ હા બ્લેક હે અને વ્હાઇટ જો જોડ કોમ્બિનેશન જુઓ મિત્રો મિત્રો ધમ બપોર થઈ ગઈ ગરમી હે બોલ बाकी बीजो कहीं है ज नहीं। तो केवी रीतना गांठ देवी जो वरुण भाई गांठ दे रस्ता में આવી રીતના દીધેલું હોય ને તો તમારે કોઈ છૂટે નહીં। વરુણ ભાઈ શું કહેવું તમારું આવી રીતે અમુક અત્યારની પેઢીને જનરેશનને આવી ગાંઠ મારતા પણ નથી આવડતી। બોલો બર્થડે બાંધવા માટે કેવી ગાંઠ દેવી કઈ રીતના મેન્ટેન કરવું એ બધું પણ નથી આવડતું અત્યારે। તો મિત્રો આપણે કાલે મોટર નાખી એને ચાલુ કરવાની હતી પછી જો આ લઈ આવ્યા શું કહેવાય આને ઈ સ્ટાર્ટર કહેવાય મિત્રો ઈ સ્ટાર્ટર। તમે આને શું કહેતા હોય કમેન્ટ કરજો। ઈ સ્ટાર્ટરમાં હાથા દેવાને હે આ સેડાથી પ્રવીણભાઈ હાથા દે રહ્યા આપણે પણ કામ ચાલુ છે। મેં કીધું નાનું મસ્ત વિડીયો બનાવીને અહીં અને ઈ સ્ટાર્ટર કહેવાય ને સ્ટાર્ટરમાં હવે આપણે આ બંને શેડાનો સંગમ કરી રહ્યા છીએ। મોટર તરફ જાય છે અને બીજો ખાંધો આવે છે ત્રીજો ખાંધો આવે એ કરીને ઈ સ્ટાર્ટરમાં નાખવાનો મિત્રો આમ કરી આમ ભરાવી દેવાનું એવું બધું છે। અને ફૂલ ગરમી છે ઊભો નથી રહેવાતો મિત્રો અહીંયા ઊભો નથી રહેવાતો। શું કહો પરવીનભાઈ ગરમી टेम्परेचर कई दो यार तुम्हारी आश्रे 45 से ऊपर हशे किलो 45 सेल्सियस से ऊपर हशे 45 થી આશરે ઉપર હશે એવું એમ। તો આટલા ટેમ્પરેચરમાં માણસને કામ કરવું જોઈએ એ જરૂરી છે 100% આટલામાં કાંઈ નથી હેલ્થ શું કહેવાય હેલ્ધી રહે શરીર શરીર હેલ્ધી રહે અને ફિટનેસ સારી રહે બરોબર આમાં ફિટનેસ જળવાઈ રહે આટલા તમારું। तो मित्रों बहन भाई નું કેવું એવું છે કે આમાં તમે કામ કરો ને તમારું શરીર એકદમ સારું રહે તંદુરસ્તી રહે અને નિરુક્ત તમારું શરીર રહે એટલા માટે આવા ટેમ્પરેચરમાં તમે કામ કરતા રહેજો એવી જ પરણભાઈની અપીલ છે જેથી કરીને શરીર તમારું સારું રહે। તો મિત્રો કાંઈ આમાં આમ ટકાઈની તમને ખોટી વાત લાગી હોય તો મિત્રો કમેન્ટ કરજો આ વાત સાચી લાગે તો પણ કમેન્ટ કરજો બાકી કમેન્ટ તમારે કરતો રહેવાનું હું બ્લોગ બનાવતો રહીશ। તો ચલો મિત્રો हम जो ऐसे ऐसे संगम करते हैं हम शेडे को हाँ धो देवान मित्रों हाँ धो अब हाथ देता तमने आवड़े है ये पण कमेंट करजो बाकी अमे तो आओ निधर में हो तो दीदी 55 से काम ही वही क्या है मित्रों जिसकी अनुमति सरकार हमको नहीं देती मगर सरकार उठ लीजिए। तो मित्रों आम सेड़ा देवाने हाथ यार को हारो लाइट नहीं आती थी
बाकी इससे थोड़ा सा दूर रहे ना वी सेफ योर सेफ डेंजर जोन कहवाय डेंजर जोन क्या लखेल है पण बहुत जाव पड़े मारे नहीं लगेल मित्रों आने गेलको कहवाय अमरी पास डेल्टा टावर फावर अँ क्या लखेल नहीं तमने देखा तो सेड हम देंगे मोटर आज चालू होगी कि कल चालू होगी ऐसे ये ड्रिप है ना उसमें पानी निकलेगा इस मोटर से ड्रिप इरिगेशन सिस्टम हमारे पास है इस कपास में हम चालू करेंगे ऐसे ही खुला छोड़ देंगे आज के लिए भी थोड़ा थोड़ा पानी चालू है तो मित्रों यहाँ अपनी बाइक भी है हमें फूल आम गर्मी है समझो सूरज दादा एक अपना ऊपर है અને ગરમીનો કોઈ પાર નથી વરસાદ આવતો નથી વરસાદ આપણે જોઈએ મિત્રો ગાના હા દેવાના થશે જિંદગી આખી એટલે આપણે વરસાદની પૂરેપૂરી જરૂર છે તો અહીંયાથી આમાંથી આપણે થોડા થોડા નવરા થાય તો મિત્રો જો આને ગાડાની પીંજણી કહેવાય કેવું મસ્ત ડિઝાઇન જુઓ કેવું મસ્ત છે તો મિત્રો આ શું અહીંયા કંઈક જઈ રહ્યું છે જુઓ તો મિત્રો આ શું જીવ છે તો કમેન્ટ કરજો આપણને કેમેરા દેખાઈ ગયું અને ગાડામાંથી પીંજણીમાં નીકળ્યું કેટલા બધા તો પગ છે આને તો મિત્રો આ શું છે કમેન્ટ કરજો જો કુંભારો કહેવાય ને તો ભાઈ એમ કહે કુંભારો કહેવાય આવડા બધા પગ આને મૂછું હે આગળ મૂછું હેલા જો તો ભાઈ હાથ ચારો કરે ना तो भी है શું છે કે મને પરજો વરુણ ભાઈ હાથ ચારો કરે એ હાથ ઉપર ગયો મિત્રો તો ફાઇનલી ડર को मारो डियो डर के आगे जीत है जो કેવી રીતના વરુણ ભાઈ ના હાથ ઉપર હાલે છે તમને એકદમ ઝૂમ કરીને દેખાડું વરુણ ભાઈ શું હે હવે આનો કુંભારો કહેવાય બહુ ઝેરી આવે એમ આ બહુ ઝેરી તો કેડી જશે તમને કે આ નાનું બચ્ચું હે કેડે ની આને હજી ખબર નથી કેડે ની એવું હે તો ઝેર તો એમાં એવો જ આવતું છે ને ઝેર તો આને ખબર ન હોય ને કેડે ની બરોબર તો જો મિત્રો પૈનભાઈના હાથ પર ચડી ગયો હે અને અહીંયા આવીને સેફ જગ્યા દેખાય તો ઊભો રહી ગયો જો મિત્રો ફાઇનલી એને કરડિયાની ખબર નથી મિત્રો હજી તો આવા કામ મિત્રો અમે કરતા રહીએ बस मित्रों तो હવે એને આપણે રેસ્ક્યુ કરીને સેફ જગ્યાએ રાખી દઈએ ચલો ફ્રેન્ડ ભાઈ એને સેફ જગ્યાએ જવા દો તો મિત્રો આવે ખડમાં મૂકી દે એટલે એ સેફ જતો રહે તો એને સેફલી રેસ્ક્યુ કરી નાખ્યો છે અને એને ચીલાડી નાખી છે આને કહેવાય પિંજણી કેવું મસ્ત મિત્રો ચીતણી જુઓ આ તો એકદમ જૂનવાણી 1000 વર્ષ પહેલાંનું છે કામ બધું અત્યારે આવું ન થઈ શકે પછી તો મિત્રો આ બાજુ લાકડાનું કામ થોડો ચાલુ હતું જો પરણભાઈ લઈ જઈ રહ્યા છે એને શું કહેવાય મિત્રો જેને બળદ રાખ્યા છે તેને ખબર હશે કે એને શું કહેવાય અને આ બાજુ લાકડું કટિંગ કરવાનું કામ ચાલુ છે કારણ કે લાકડાની ઝીણું કરી અને આપણે ગાડામાં ઊંટડાની ફિટિંગ કરવાની છે એ હું તમને કાલનું વ્લોગમાં દેખાડીશ પણ એવું કામ ચાલુ છે મિત્રો પરણભાઈના હાથમાં શું છે તે કમેન્ટ કરો અને લાકડાથી હાથથી મતલબમાં લાકડાનું કામ હવે ઓછું બધું થઈ ગયું છે પછી મિત્રો હું ઘર તરફ જતો હતો અને અહીં કણે એક કાચબો નિરાતે હાલતું રોડ ક્રોસ કરી રહ્યો છે અને પાછળની સાઈડ મેં જોયું તો પાછળથી કોઈ સાધન અત્યારે એટલે મતલબ કોઈ વાહન નથી આવતું અને આગળથી કોઈ નથી આવતું મેં વચ્ચોવચ્ચ એટલા માટે ઊભી રાખી છે કારણ કે કાચબો રોડ ક્રોસ કરી જાય અને કોઈ સાધન આવે તો એના ઉપર ટાયર ન ચડી જાય એનો ખ્યાલ રાખવા માટે હું વચ્ચે અને આવી રીતના મિત્રો કોઈ પણ જીવ રોડ ક્રોસ કરતો હોય કે તેની ગતિ ચાલવામાં ધીમી હોય તો કૃપા કરીને અમારા વિડીયો થકી જે ભાઈ જોતા હોય આટલું જરૂરથી કરજો કે ક્રોસ થઈ જાય ત્યાં સુધી તમે બાઇક કે તમારી જીપ હોય ત્યાં ઊભી રાખી અને એની થોડોક વાટ જોજો જેથી કરીને જીવ રોડ ક્રોસ કરી જાય અને જીવ પણ બચી શકે અને તમે ઊભી રાખો તો બીજો કોઈ સાધન હોય એને પણ તમે ઊભી રાખજો એટલું કામ જરૂરથી કરજો જેથી કરીને એક એ પણ જીવ છે એ જીવ બચી શકે તો મિત્રો બચી આવે છે ઘરે અને રાત પડી ગઈ અંધારો પડી ગયો એકદમ જુઓ એટલે રાત નહીં મતલબ હાંજ પડી ગઈ છે
અંદર પડી ગયો નાઈને થઈ ગયા એકદમ ફ્રેશ અને બની ગયા એકદમ ઘોઘરા જેવા. અને મિત્રો બહારની તરફ પેલો જઈએ જોઈને બહાર સીન કેવું છે. હા આપણે કાંઈક ફ્લેશ ચાલુ કરી એવું દેખાય. અંધારો પડવાની તૈયારી છે પણ મોડું દેખાતું નથી. તો મિત્રો કરપો ટ્રેક્ટર અહીંયા પડ્યો હોય. ચલો બહારની તરફ ક્યાંક જઈએ. હવે જોઈએ કોઈક સીન લઈએ તો લઈએ. અને પછી મિત્રો આપણે આવી ગયા કુળદેવ શ્રી રવિચી માતાજીના મંદિરે. કરી લીધા માતાજીના દર્શન. તો મિત્રો તમે પણ કરી લ્યો. અને થોડુંક અંધારો પડી ગયો એટલે સીન એકદમ સારું ન આવ્યો કારણ કે અંધારો પડી ગયો હતો એટલે. તો મિત્રો આપણે પહોંચી આવ્યા નહીં ઘરે અને પડી ગઈ એકદમ રાત. અને આજ માટે બસ આટલું જ. આપણે વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીશું. આજે સુધી મારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ વિડીયોને લાઈક કરી નાખો. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આ મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.